તો જેલમાં બંધ એક બુટલેગર દ્વારા પત્ર લખવાથી હાલ ગુજરાતના રાજકારણમાં ખળબળાટ મચ્યો છે. કારણ કે આ બુટલેગરના પત્રમાં ભાજપના ધારાસભ્ય પણ દારૂના ધંધામાં ભાગીદાર હોય તેવો ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે હવે ધારાસભ્ય કથિત રીતે લોકોના કામ છોડીને દારૂના ધંધામાં સંડોવાયા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, ચાલો વાત કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે આપની સાથે હું છું નિકિતા અને આજે ઘટના વિશે જે વાત કરવાના છીએ તે ઘટના છે જૂનાગઢ જેલમાં કેદ બુટલેગર ભગાઉકા જાદવ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો હતો 2 મહિના પહેલા, તે પત્ર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને વાયરલ થતાની સાથે જ તે ચર્ચાનો વિષય બન્યો છે. એવું તો શું છે આ પત્રમાં? કારણ કે આ પત્રમાં એને ઉલ્લેખ કર્યો છે, લખ્યું છે કે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર દારૂના ધંધામાં ભાગીદાર હોવાનો બુટલેગરનો દાવો છે. બુટલેગરનું કહેવું છે કે એ બુટલેગર અને ધારાસભ્ય બંને દારૂના ધંધામાં પાર્ટનર હતા, ભાગીદાર હતા. ત્યારે આ પત્રમાં બુટલેગર ભગાઉકા જાદવ દ્વારા એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને ધારાસભ્યને 29 લાખ આપવાના બાકી હોય. એ જે હિસાબ છે તે બાકી હોવાના કારણે ધારાસભ્યના માણસો જે છે એ ઉનાના ઉમેજ ગામે રહેતી તેની પત્ની એટલે કે બુટલેગરની પત્નીને અવારનવાર હેરાન પણ કરે છે અને પરિવારને વારે ઘડીએ હેરાન પરેશાન કરે છે, કઈક જાતની એવી હેરાન ગતિ આપે છે, જેના કારણે બુટલેગર વિનંતી કરે છે, પત્રમાં લખે છે ધારાસભ્યને કે જેટલો પણ હિસાબ બાકી છે એ હું જેલમાંથી જ્યારે બહાર નીકળીશ ત્યારે બધો ચૂકતો કરી દઈશ, પરંતુ ત્યાં સુધી તમે મારા પરિવારને હેરાન ના કરશો. અંતે છેવટે એટલું પણ કહે છે કે તમે ધારાસભ્યને કહે છે કે જો તમે કહેશો તો અમે આખા પરિવાર સાથે ઉના છોડીને પણ જતા રહીશું. આટલું જ નહીં, આ સાથે અન્ય એક દાવો પણ છે કે સરપંચની ચૂંટણી દરમિયાન 1.5 થી 2 લાખનો દારૂ પણ આપવામાં આવ્યો હતો. હજુ એક ઉલ્લેખ કરાયો છે પત્રમાં એ છે કે દારૂના બીજા ધંધા વિશે, જેમાં એ જે દારૂ છે તે દરિયાઈ માર્ગથી દમણ આવતો હોય છે અને ઉના તાલુકાના રાજપરા બંદર, નવા બંદર અને સીમર બંદર પર ઉતારવામાં આવતો હતો. આ સમગ્ર વસ્તુ જેટલી પણ પત્રમાં લખાઈ છે તે બુટલેગર દ્વારા લખવામાં આવી છે અને તેના દ્વારા મેં કીધું એ રીતની વિનંતી પણ ધારાસભ્યને કરવામાં આવી છે કે જેલમાંથી બહાર આવીને એનો બધો જ હિસાબ આપી દેશે, જેટલા પણ પૈસા આપવાના બાકી છે એ બધું જ આપી દેવામાં આવશે, પરંતુ ત્યાં સુધી એમના પરિવારને કોઈ જાતની કે કોઈ પ્રકારની હેરાનગતિ ના પહોંચાડવામાં આવે. ત્યારે આ પત્ર વાયરલ થતા ધારાસભ્ય એમનો પોતાનો પક્ષ મૂકવા એક પ્રેસ કોન્ફરન્સ યોજે છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ હવે જેલ તંત્ર પર ઘણા આરોપો લગાવે છે, ઘણા આક્ષેપો મૂકે છે કે જે જેલર અને બુટલેગરની જે સાદગાંઠ છે, બંને વચ્ચેનું જે કનેક્શન છે, કે જે મિત્રતા થઈ કે જેને થકીને એમનો એવો દાવો છે કે જેલમાંથી પહેલા તો આવી કેવી સુવિધાઓ આપવામાં આવે છે. એક જે અંદર જેલમાં જે પણ વ્યક્તિ છે બુટલેગર પત્ર લખે છે અને એ પત્ર જેલરને આપે છે. હવે જેલર પાસેથી જ્યારે પત્ર આખું વાંચવામાં આવે પછી જે આગળ પાસ થાય, ત્યારે જેલ તંત્રની જેટલી પણ સુવિધાઓ છે કે જેલનું જે તંત્ર છે તેના વિશે ધારાસભ્ય જે છે કાળુભાઈ રાઠોડ એ હવે આરોપો લગાવે છે, આક્ષેપો લગાવે છે. આ સાથે વધુમાં તે શું કહે છે તે પણ સાંભળો. પત્ર વાયરલ થયો જેલમાંથી. મૂળ ભગા જાદવ એસેપ્શન દ્વારા જે રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાની અંદર જુનાગઢ જેલની અંદર હતો. ત્યારબાદ ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સીકોટનો તોમતદાર તરીકેનું નામ પણ છે. ગુસ્સીકોટમાં તેને ધરપકડ કરી અને ગુનાના કામમાં તેને તપાસના કામે ઉના લઈ આવેલા. ત્યારબાદ 22/8/2025 ભગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી. મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલર વાળા કઈ સિસ્ટમથી જેલ ચલાવે છે રસિક ઝીણા વિશે પણ મને માહિતગાર કરી. રસિક ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને જાણ કરી અને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી. ત્યારબાદ ભગા જાદવે જે મને જે વાત કરી જેલના સિસ્ટમની, એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેં
ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને ભગા વિશે મને ફોન આવ્યો. એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી. ત્યારબાદ રાવ સાહેબ છે, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, સુપ્રિન્ટેન્ડન્ટ જેલરને પણ હું રૂબરૂ મળ્યો હતો કે ભગા ઉકા જાદવનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો અને આ પ્રકારની જેલર વિશે, જેલર વાળા વિશે મને વાત કરી છે. સાહેબે પણ ગંભીરતા લીધી. ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી. જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી. રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવેલો, આ પ્રકાર મને વાત કરી. આટલી સિસ્ટમ થયા બાદ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલર વાળાની બદલી થઈ. અને બદલી થઈ એટલે જેલર વાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કોઈ કારણોસર ભગા ઉકા જાદવને અને જેલર વાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગઢ બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે. એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારમાં રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે? લેટર લખ્યાવો કોણે? મારો ખુલ્લો આક્ષેપ છે કે એક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. આખું ઓડિયો ક્લિપ ભગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ 11 થી 12 મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સીકોટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોનમાંથી મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક આ શંકાની ભૂમિકામાં પણ આવે છે. પણ આ મુજબને આખું 11 મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. ભગા જાદવે જે મારી સાથે વાત કરી. ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં ફરિયાદ આપી, રૂબરૂ આખી વાત કરી. ત્યાર પછી જેલર વાળાએ 2 દિવસ પછી મને રાતના 11 વાગે મને મારા ફોનમાં જેલર વાળાનો મને ફોન આવેલો. તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. જેલર વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના 25 થી 30 મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેલર વાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. એ પણ ગૃહમાં આપ્યું છે અને ગૃહમાં આપ્યા પછી એની પર તપાસ ચાલુ છે. જેલર વાળાને પણ તપાસ ચાલુ છે. એટલે આ તમામ મુદ્દાઓ જોતા ભગા જાદવ એક બુટલેગર છે. તેની ઉપર ગુસ્સીકોટનો તોમતદાર હાલ જેલમાં છે અને તેની પાસે 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે. પૈસાની વાત કરે કે ભાગીદારની વાત કરતા આજે કેટલા ગુના થયા? આજે તો 5 વર્ષ ધંધો કરે છે. 5 વર્ષથી ધંધો કરતા 5 વર્ષમાં 20-25 ગુનાઓ એની પાસે પ્રોહિબિશનના ગુનાઓ હોય. અને આજે આ રેકોર્ડિંગ મને કર્યા પછી સરકાર મેં રજૂઆત કર્યા પછી 5 વર્ષ સુધી આ ગામનો વતની, તાલુકાનો વતની એ મને ઓળખે છે. તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક જેલની અંદરથી પણ ક્યાંક એવા ગુનેગારો જેલની અંદર છે કે એના ઈશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને એવું લાગે છે. અને આ એક પૂર્વ પ્લાનિંગથી અમને બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલિટિકલ દ્રષ્ટિએ મને એવું લાગે છે. બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતે બુટલેગરોને ભલામણ કરતા નથી. બુટલેગરોનો સફાયો થઈ ગયો છે. બુટલેગરોનો બે વખત ગુસ્સીકોટ થઈ. 30-35 ગુનેગારો ઉપર આ શહેરના તાલુકાના ગુસ્સીકોટ થઈ. ક્યાં પોલિટિક લોકો ગયા હતા? આ તમામ ગુનેગારોનો જમીન ધોષ કરવાનું કામ તો અમે કર્યું છે. આ શહેરમાં શાંતિ સલામતી રહે એટલા માટે એના ગુસ્સીકોટ જેવા પગલા પણ લેવાના છે અને સરકારે લીધા છે કાયદો વ્યવસ્થાને પ્રત્યે ધ્યાનમાં રાખીને. એટલે ક્યાંક એના ભાગરૂપે ભગા જાદવને કોકને કહેવામાં આવી અને આના પત્ર લખ્યો હોય. બાકી આ બાબતમાં જે ચિઠ્ઠી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે વાહિયાત અને ખોટો છે. આ બાબતમાં આપણે આજે પણ જાણતા નથી, કાલે પણ જાણતા નથી. અને આ ચિઠ્ઠી બાબતમાં મેં ચિઠ્ઠીનો વાયદો થયું છે એની ઇન્કવાયરી કરવા માટે મેં ગૃહમાં રજૂઆત કરવા પણ જવાના છે અને આ બાબતની તપાસ પણ હું કરાવીશ. કાલુભાઈ, ટૂંકમાં આપનું કહેવાનું એવું છે કે જુનાગઢ જેલની અંદર જે કંઈ થઈ રહ્યું છે જુનાગઢ જેલની અંદર થઈ રહ્યું છે. આપે રજૂઆત કરી છે ગૃહમાં, તો ફરી એક વખત પત્ર આવ્યો છે.
શું લાગે છે આ જેલની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હશે? જેલના અધિકારીઓ જ આ પ્રકારનું કૃત્ય કરાવતા હશે? જેલની અંદર પત્ર લખવો, પત્ર લખ્યા પછી જેલર વાંચતા હોય, જેલર વાંચીને પછી એ પત્ર બહાર આવતો હોય, તો મારું હજી માનવું છે કે જેલમાં ક્યાંક ક્યાંક નાની મોટી સુવિધાઓ તમને મળતી હોય અને એવું મારું માનવું છે. ત્યારે આ ઘટના ચર્ચામાં આવતાની સાથે જ ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને તેઓ પણ અમુક એવા ખુલાસા કરે છે, ગંભીર આરોપોને આક્ષેપો લગાવે છે અને જે તંત્ર છે, જે સરકાર છે, તેની પાસે તપાસની માંગણી પણ કરે છે. અને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો. જુનાગઢ જેલમાંથી એક પત્ર લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો. આ મારા મોબાઈલમાં પણ આ પત્ર જે છે એ આવતા અને આ પત્રનો જે અભ્યાસ કરતા જે એમાં વિગત લખી છે એ બહુ અતિ ગંભીર છે. ઉના તાલુકાના અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભૂતકાળમાં જે લોકો પકડાયા છે, રેકોર્ડ ઉપર બુટલેગરો છે, એ બુટલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે. આ પત્રની વિશ્વસનીયતા ની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે. તટસ્થ તપાસ માંગી લે છે. આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે, પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રહેવાસી ઉમેશ ના વતની છે અને હાલ જુનાગઢ જેલના જેલ લખી છે. એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ. એ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત ને સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગીરગઢડા તાલુકામાં છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે? દારૂનો ધંધો કોણ કરે છે? વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે? રેતીની ચોરી કોણ કરે છે? ખાણ ખનીજની અંદર લાઇમસ્ટોનની ચોરી કરનારા કોણ છે? રેશનિંગનો માલ જે છે ગરીબોના મોઢેથી લઈને ગામડે ગામડે રિક્ષાઓ લઈ જઈ અને માલ મેળવી અને બારોબાર મિલોની અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે? આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ઉના તાલુકાની અને ગીરગઢડા તાલુકાની જનતા સંપૂર્ણપણે વાકેફ છે. એટલું જ નહીં પણ વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે વાકેફ છે. આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ લોકો અને વહીવટી તંત્ર ની સાંઠગાંઠ એકબીજાની મદદથી જ આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે. મેં કાયમી માટે એક જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હતો ત્યારે પણ, આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી રજૂઆતો લેખિતમાં અગાઉના હતાની અંદર હતા ત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉનાની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે એક જવાબદારીના ભાગ તરીકે હું સમયાંતરે વહીવટી તંત્રનું ધ્યાન દોરતો આવ્યો છું, પણ એમાં અસરકારક જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવામાં આવ્યા નથી. હું ભૂતકાળની બે વાત કરી. અગાઉ એસપી તરીકે મનોહરસિંહ જાડેજા હતા, કલેક્ટર તરીકે આઈએસ તરીકે ડીડી જાડેજા હતા. આ બંને એક આઈએસ અને એક આઈપીએસ અધિકારીએ આ બંને ભેગા થઈને ગીર સોમનાથ જિલ્લાને જે પ્રકારે લૂંટ્યો છે, હું લૂંટ શબ્દ વાપરું છું, રેકોર્ડ ઉપર છે. આજની તારીખે રાજ્ય સરકાર તટસ્થ સીટની રચના કરે અને ભૂતકાળમાં આ બંને અધિકારીઓ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તરીકે વહીવટ કર્યો છે ત્યારથી એમની રેકોર્ડ આધારિત ફાઇલોની જો ચકાસણી કરવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આ બે અધિકારીઓની મિલી ભગતથી ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ વિના રોકટોક ભાગીદારીથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓના ભાગથી અને એના ભાગીદારીથી આજે પણ ઉનાની અંદર બેફામપણે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે.
અને એ ચાલે છે ત્યારે આ ભગુભાઈ ઉકાભાઈએ જે કાગળ લખ્યો છે એ ઉનાના ધારાસભ્યના નામે કાગળ લખ્યો છે અને એમાં એમણે કાગળમાં આક્ષેપ કર્યો છે કે આ દારૂના ધંધાની અંદર ઉનાના ધારાસભ્ય પોતે એમાં ભાગીદાર છે અને જે કાંઈ લેતી દેતીનો હિસાબ જે કરવાનો છે એ હિસાબ સંબંધે એમણે પત્ર લખ્યો છે અને મારા કુટુંબીજનોને કોઈ પણને હેરાન કરવામાં ના આવે, જેલમાંથી છૂટી ગયા પછી જે કાંઈ આપણે હિસાબ હશે એ હિસાબ આપણે કરી લેશું, આવી વાત એમણે આ પત્રની અંદર કરી છે. એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય, લેખિતની અંદર થાય, ત્યારે હું રાજ્ય સરકાર મારફત પાસે હું આજે માંગણી કરું છું કે આ જે પત્ર જે લખાયેલો છે એ પત્રની તટસ્થ અધિકારીઓની સીટની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે ત્યારે અત્યાર સુધીમાં આ બુટલેગરો જેલમાં હતા અને જેલમાં નહોતા એ પેલા બહાર હતા અને એમણે જે લખ્યું છે કે 13 વખત દમણથી દરિયાઈ માર્ગે નવા બંદર, શિંબર અને સૈયદ રાજપરા અને દારૂ ઉતારવામાં આવ્યો છે અને તાજેતરમાં તમને ખબર છે કે શિંબર બંદરેથી પણ મોટા પ્રમાણમાં દારૂ પકડવામાં આવ્યો હતો અને એમાં દારૂ પકડવામાં આવ્યો ત્યારે દુર્ભાગ્ય છે કે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો આ જ પ્રકારે જો દારૂના વ્યવસાયમાં જો સંકળાયેલા હોય અને ધંધામાં જો સંકળાયેલા હોય તો હું આ જ ધારાસભ્યનો હું ભૂતકાળમાં પણ થોડીક વાત કરવા માંગુ છું. ભૂતકાળની અંદર આ જ ધારાસભ્ય 1993 ની અંદર પાસામાં જેલમાં ગયા હતા. હવે પાસામાં જેલમાં ક્યારે જાય કે પોલીસના રેકોર્ડ ઉપર જે બુટલેગર હોય, નોંધાયેલા હોય એ જ પાસામાં જઈ શકે. એટલે આ જે તે વખતે કાલુભાઈ સનાભાઈ રાઠોડ જે છે એ પાસામાં પણ જઈ આવેલા અને પાસામાં ગયા પછી આજની તારીખે પણ માની લો કે જે કાંઈ હોય કે જે કાંઈ પરિસ્થિતિ હોય જે છે સત્તા પક્ષની સાથે જોડાયેલા સત્તા પક્ષના ધારાસભ્યનું કામ ઉના તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે એને રોકવાની જવાબદારી હોય છે. એના ઉપર રોક લાગે, આવા ધંધાઓ ન ચાલે, યુવા ધન છે એ બરબાદ થતું અટકે, નાની ઉંમરમાં વિધવા બહેનો ન થાય એ જોવાની જવાબદારી પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હોય. પરંતુ યુવા ધન બરબાદ થાય, બહેનો વિધવા થાય અને બેફામ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ વિના બે રોકટોક ચાલે તો જવાબદાર કોણ? ત્યારે આ ધારાસભ્યની સામે નામ જોગ પત્ર લખાયેલો છે. આ પત્ર જે વાયરલ થયો છે એ વાયરલ પત્રની તટસ્થ તપાસ કરવામાં આવે કે આ પત્ર ખરેખર ભગુભાઈ ઉકાભાઈ જાદવ દ્વારા લખાયેલો છે, જેલમાંથી લખાયેલો છે કે કેમ. અને ત્યાર પછી અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે, અસામાજિક દારૂનો ધંધો કોણ કરનારા છે, રેશનિંગનો માલ બારોબાર વેચનારા લોકો કોણ કરે છે, લાઇમસ્ટોન અને રેતીની કાળાપણ અને જાખરવાળાના ઓલાની અંદરથી બેફામ રેતી ચોરી ડે નાઇટ સાંજે 9 વાગ્યાથી શરૂ થઈને વહેલી સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સતત ચાલે છે. આ કોણ ચલાવનારા છે? આ બધાની તટસ્થ તપાસ કરીને ફૂલ ડિટેલ ચકાસવામાં આવે. ત્યારે ગાંધીના ગુજરાતમાં, દારૂબંધીવાળા ગુજરાતમાં સૌપ્રથમ તો એ જ પ્રશ્ન થાય છે કે દારૂ આટલી હદ સુધી આ રીતનો કઈ રીતે લેવામાં આવે છે? જે રીતે એમાં ઉલ્લેખ કર્યો છે કે દરિયાઈ માર્ગથી દારૂ ઘુસેડવામાં આવે છે, તો જે ત્યાં આગળનું તંત્ર છે, જે દરિયાઈ માર્ગ જે છે ત્યાં આગળનું જે તંત્ર છે એ કેટલું સજ્જ છે, એ લોકો શું કરી રહ્યા છે? તેમની કોઈ ફરજ નથી આવતી કે સરખી રીતે ચેકિંગ કરે અને આ રીતે જ્યારે અંદર પ્રવેશે છે દારૂ તો ત્યાં આગળ જ એને રોકી દેવામાં આવે. કારણ કે એક તરફ સરકાર મોટા મોટા દાવા કરે છે કે આજનું જે યુવા ધન છે, આજના જે યુવાઓ છે એમને એક અલગ સિદ્ધિ હાસિલ કરવાના એમના સપનાઓ છે, યુથને એટલો સપોર્ટ કરશે કે આપણું જે ઇન્ડિયા છે એ
ફાઇનાન્શિયલી નહીં પણ ટેકનિકલી કે બધા જ ક્ષેત્રોમાં આપણું ભારત જે છે એ ગમે તે રીતે આગળ રહે, આપણું ગુજરાત પણ મોખરે રહે. પરંતુ ગુજરાતમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું છે. દારૂબંધીના ખાલી નારા લગાવવામાં આવે છે કે બસ કહેવામાં આવે છે, એના સિવાય બીજું જ કંઈક ચાલી રહ્યું હોય છે. અને ખાસ કરીને ગુજરાતની આ ભાજપ સરકારમાંથી જ, એ સરકારના જ લોકો, ભાજપના જ ધારાસભ્ય જો દારૂના ધંધામાં સંડોવાયેલા હોય તો શું હવે એમના પર કાયદેસરની કાર્યવાહી થશે? આ તો એક સૌથી મોટો અહીંયા ગંભીર સવાલ છે જે સૌ કોઈને થઈ રહ્યો છે. અને જે આરોપો લગાવવામાં આવ્યા છે બુટલેગર દ્વારા, જે પત્રમાં લખવામાં આવ્યું છે, એ બધા જ દાવાઓ અને આરોપો જો સાચા પડી જશે તો પછી ધારાસભ્યના પદ પરથી રાજીનામું મંગાવવામાં આવશે કે નહીં. તેની વાત જ્યારે સામાન્ય માણસની આવે છે કે અમુક એવી ઘટનાઓ બનતી હોય છે, અમુક એવા એક્સિડન્ટ્સ થઈ જતા હોય છે, એવી કોઈ પણ કુદરતી આફતો કે કંઈ પણ એવું થઈ જતું નથી જેના કારણે સામાન્ય માણસના ધંધા રોજગાર બંધ થઈ જતા હોય છે. એમની જે કમાણીનો જે સ્ત્રોત હોય છે કે જ્યાંથી એ લોકો પૈસા કમાવતા હોય છે એને પણ સીધી રીતે તે બંધ થઈ જતું હોય છે. સરકાર સહાયની વાતો તો કરે છે પણ ઘણીવાર એ બસ કાગળ સુધી જ હોય છે. ત્યારે અહીંયા તો એ જ સાબિત થાય છે કે સામાન્ય માણસના કે સામાન્ય જનતાના ધંધા રોજગાર ચાલે કે ના ચાલે, એમના ધંધા રોજગાર બંધ ના થવા જોઈએ, સ્પષ્ટપણે અહીંયા જણાઈ રહ્યું છે. ત્યારે તમારું આ વિશે શું કહેવું છે, તમારા શું મંતવ્યો છે, તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો.